दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે જે ટોપિક લઉં છું એ ટોપિકમાં તમારા નીટ અને જેઈઈની એક્ઝામમાં તમે છેલ્લા 30 થી 35 વર્ષના પ્રશ્નપત્રો જોશો ને તો એમાંથી 20 થી 25 વર્ષ કન્ટિન્યુ આ પ્રશ્ન પૂછાય, આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાયો છે। ટોપિક સહેલો છે, માત્ર 2-3 સૂત્રો યાદ રાખવાના છે, પણ ચુંબકત્વ અને દ્રવ્યના આ ટોપિકમાંથી કોમ્પિટિટિવ એક્ઝામમાં એક પ્રશ્ન હંમેશા પૂછાય છે અને આ ટોપિકમાંથી એટલા બધા પ્રશ્નો પૂછાયેલા છે કે આ ટોપિક માટે પીવાયક્યુ પ્રીવિયસ યર ક્વેશ્ચનનો એક અલગથી વિડીયો બનાવવો પડશે, કારણ કે એકાદ બે પૂછાયો હતો તો આપણે આની સાથે ટોપિક લઈ શકીએ, પણ પીવાયક્યુ પ્રીવિયસ યર ક્વેશ્ચનનો એક અલગથી આપણે બનાવવો પડશે। તો શરૂઆત કરીએ। ટોપિક તમે વાંચી લીધો હશે, ગજિયા ચુંબક પર ચુંબકીય ક્ષેત્રમાં લાગતું ટોર્ક, સ્થિતિ ઉર્જા અને દોલનોનો આવર્તકાળ। હવે ટોર્ક અંગે આપણે જાણીએ છીએ કે ધારો કે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર છે, કોઈ વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્રમાં જો વિદ્યુત ડાયપોલ મૂક્યો હોય, આપણે વિદ્યુત ક્ષેત્રમાં જો વિદ્યુત ડાયપોલ આપણે મૂકીએ તો વિદ્યુત ડાયપોલ પર તમે જાણો છો વિદ્યુત ક્ષેત્ર એટલે પોઝિટિવમાંથી ઉદ્ભવે અને નેગેટિવની તરફ જાય છે, એ જાણો છો ને, બરાબર? તો જે પોઝિટિવ ક્યુ ચાર્જ છે એના પર લાગતું બળ આ દિશામાં હોય, જેને એફ બરાબર ઇક્યુ કહેતા હતા, અહીંયા એફ બરાબર ઇક્યુ કહેતા હતા। જો દિશાની દ્રષ્ટિએ મૂલ્યની દ્રષ્ટિ કહીએ તો માઇનસ હતો ને પેલો પ્લસ હતો, તો એના મધ્ય રેખા છે આ માની લઈએ અહીંયા આગળ, તો જો આ ખૂણો થીટા હોય, યાદ રાખજો આ ખૂણો થીટા હોય, કોના કોના વચ્ચે? પી અને ઈ વચ્ચેનો ખૂણો, પીની દિશા આ છે, ઈની દિશા આ છે, તો એના વચ્ચેનો ખૂણો થીટા હોય તો ટોર્કનું સૂત્ર આપણે યાદ છે, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ પી ક્રોસ ઈ, એટલે કે ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ પીઈ સાઇન થીટા। આપણે ભણી ગયા છીએ ને? હવે આવી જ રીતે જો ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ હોય, જો આ મેં ડાયરેક્ટ સૂત્ર લીધું છે, બાકી તમારે એનો એનસીઆરટીનો જો લેક્ચર જોવું હોય તો યુટ્યુબના સર્ચ ઓપ્શનમાં જઈ અને આખાને લખો કે ટોર્ક ઓન મેગ્નેટિક ડાયપોલ ઇન મેગ્નેટિક ફિલ્ડ બાય મોહન પટિયાર, તો આખો વિડીયો આવી જશે, લાઇનસર આખી સિરીઝ આવશે, તમે એમાંથી જોઈ શકો છો। એનસીઆરટીમાં મેં અલગથી ડિટેલમાં સમજાવ્યું છે, અહીંયા માત્ર સૂત્રથી આપણે કમ્પેરિઝન કરીશું। તો આ તો વાત થઈ આની। હવે જો મારી પાસે મેગ્નેટિક ડાયપોલ હોય તો એને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ આપણે। હવે બનાવીએ મેગ્નેટિક ફિલ્ડ। મેગ્નેટિક ફિલ્ડને આપણે ગ્રીન કલરથી લઈ લઈએ। ધારો કે મેગ્નેટિક વિઝિબલ થાય છે ને પરફેક્ટ, આ મેગ્નેટિક ફિલ્ડ છે। ધારો કે મેગ્નેટિક ફિલ્ડમાં જ્યારે મેગ્નેટિક ડાયપોલને મૂકીએ, આપણે મેગ્નેટિક ડાયપોલ તરીકે એ જ લઈએ છીએ ગજિયો ચુંબક આપણો, જેનો એન પોલ અને એસ પોલ, પછી દર્શાવીએ એના એસ પોલ, અને પહેલા જગ્યા પર મૂકી દઈએ। આ મેગ્નેટિક ડાયપોલને અહીંયા આપણે મૂકી દઈએ। મેગ્નેટિક ડાયપોલની મિડલ લાઈન ધારો કે આ છે, એની મેગ્નેટિક મોમેન્ટની દિશા એસ થી એન તરફ હોય ને, આ એસ અને એન, તો મેગ્નેટિક મોમેન્ટની દિશા આ હશે અને બીની દિશા આ હશે, તો એંગલ એમ અને બી વચ્ચેનો ખૂણો
થીટા છે. અહીંયા સમજો, જ્યારે પણ ગજિયા ચુંબકને ચુંબકીય ક્ષેત્રમાં આ બી છે, જો ચુંબકીય ક્ષેત્રને સમાંતર નહીં અથવા કોઈ ખૂણે મૂકી દેવામાં આવે તો એ ગજિયા ચુંબક પોતાની જાતને એ તરફ સ્થિર કરવા ઈચ્છશે, આ તરફ આમ સ્થિર કરવા ઈચ્છશે. હવે સ્થિર કરવા ઈચ્છશે એટલે એના પર આ તરફ એક બળ લાગશે, ધેટ ઇઝ એફ. આ તરફ પણ બળ લાગશે, ધેટ ઇઝ એફ. આ બંને ચુંબકીય બળ લાગે, જેની અસર હેઠળ ગજિયા ચુંબક આમ ટ્વિસ્ટિંગ થઈ અને અહીંયા પોતાની જગ્યાએ સ્થિર થાય. ને પોતાની જગ્યાએ સ્થિર થાય એ વખતે જેમ આ ડાયપોલ પર ટોર્ક લાગતું હતું એમ આ મેગ્નેટિક ડાયપોલ પર પણ ટોર્ક લાગે છે. આ ટોર્કને ગજિયા ચુંબક પર લાગતું ટોર્ક ટાઓ હોય તો બોલો શું લખીશું? ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ એમ ક્રોસ બી. કારણ કે અહીંયા જે ડાયપોલ મોમેન્ટ છે, અહીંયા પણ ડાયપોલ મોમેન્ટ છે, અહીંયા ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ છે, અહીંયા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે, અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, અહીંયા મેગ્નેટિક ફિલ્ડ. આપણે કમ્પેરિઝનમાં આની વાત કરી ચૂક્યા છીએ. તો ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ એમ બી સાઇન થીટા. આ આપણો ટોર્કનું સૂત્ર છે. ટોર્કની દિશા કઈ હશે? તો એમ અને બીના સમતલને, આ એમનું સમતલ ને બીના સમતલને લંબ જમણા હાથનો સ્ક્રૂ મૂકી અને જમણા હાથના સ્ક્રૂને ફેરવો એટલે જે દિશામાં જમણા હાથનો સ્ક્રૂ આગળ વધે એ દિશાને આપણે ટોર્કની દિશા કહીએ છીએ. બરાબર. હવે આ ટોર્કના કારણે ગજિયા ચુંબક પાસે શું છે? કંઈક તો મોમેન્ટમ છે, એની જડત્વની ચાક માત્રા છે. એટલે ટોર્કના કારણે આ પોતાની દિશામાં એલાઇન થવા તો ઈચ્છશે, પણ એલાઇન થવાને બદલે એ જેવી ગતિ પકડશે કે આ રીતે એ એલાઇન થશે તો ખરી, આ જગ્યાએ એલાઇન થશે તો ખરી આમ. પણ એની ગતિના કારણે એ થોડોક આગળ વધી જાય છે. થોડો આગળ વધી જાય એટલે ધારો કે આટલો આગળ વધી જાય છે. એ ધારો કે આટલો આગળ વધી જાય છે. સમજે છે ને? આમ આવવાના બદલે એ આમ આગળ વધી જાય છે. હવે આગળ વધી જાય છે એટલે આપણે શું કરીએ છીએ? એને ફરી પાછો પોતાની જગ્યા સ્થિર રહે માટે એ ફરી પાછો રિવર્સ દિશામાં ટોર્ક લાગે. આમ આ પ્રમાણે દોલનો થયા કરે. સમજો છો? કંઈક ખ્યાલ આવે છે? આમ છે પણ ટોર્ક લાગીને આમ આવે છે, પણ એની ગતિના કારણે થોડોક આમ જાય, આમ જઈને આમ જાય. તો હવે શું થશે? એ સ્થિર ન થાય ત્યાં સુધી એ દોલનો કર્યા કરે, અને દોલનો કર્યા કરે એનો અર્થ એ થયો કે એના પાસે કંઈક આવર્તકાળ હશે. તો ગજિયા ચુંબક જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ સાથે એલાઇન સુસંગત થાય ત્યારે દોલનો કરે છે. સ્થિર થાય પહેલા આમ દોલનો કરે, પછી ધીરે 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 શું છે? સ્થિર થશે. તો દોલનોની કોણીય આવૃત્તિ ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ રૂટ MB upon I. રૂટ MB upon I MB upon I, જ્યાં I જડત્વની ચાક માત્રા,
જડત્વની ચાક માત્રા, જેને આપણે શું કહીશું? ml²/12. યાદ રાખશો, ચુંબક માટે જડત્વની ચાક માત્રા કેટલી છે? ml²/12. ઓમેગાની જગ્યાએ 2π/t લઈએ, લખી શકીએ ને 2π/t. એના પરથી ટીનું સૂત્ર આપણને મળે, આવર્તકાળનું સૂત્ર. t = 2π√I/mb. આ સૂત્રોને યાદ રાખજો. ગજિયા ચુંબક પર ચુંબકીય ક્ષેત્રમાં લાગતું ટોર્ક mb sin થીટા અથવા m×b. સ્થિતિ ઉર્જા હવે લઈએ છીએ, પણ દોલનોનો આવર્તકાળ અને એની કોણીય આવૃત્તિ. ઓકે, તો કોણીય આવૃત્તિને શું લખીશું? I = mb/I. સોરી, ઓમેગા = mb/I. m શું છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, બરાબર. b શું છે? હા, ચુંબકીય ક્ષેત્ર. અને I જડત્વની ચાક માત્રા. 11મા ધોરણમાં તમે 7મા ચેપ્ટરમાં આવી ગયો તમારે, કણોના તંત્રો અને ચાક ગતિ. તો t = 2π√I/mb, જ્યાં I = ml²/12. યાદ રાખશો, આ સૂત્રોને યાદ રાખશો. અને હવે એના પછી આપણે ગજિયા ચુંબકને ચુંબકીય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા, આકૃતિ આની જરૂર પડે છે, પણ આપણે ફરી બનાવી દઈશું આકૃતિ. ગજિયા ચુંબક પર ચુંબકીય ક્ષેત્રમાં ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા. મિત્રો, સ્થિતિ ઉર્જા જેને પોટેન્શિયલ એનર્જી કહીએ છીએ, નોર્મલી આ વસ્તુ સંરક્ષી બળો માટે જરૂરી છે. જ્યારે આપણે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 6 કાર્ય, ઉર્જા અને પાવર ભણી ગયા, એમાં સંરક્ષી બળોની ચર્ચા કરી હતી. સંરક્ષી બળોમાં ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત બળ અને ચુંબકીય બળ. ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત બળ અને ચુંબકીય બળ. એક બીજું છે સ્પ્રિંગ ફોર્સ, સ્પ્રિંગનું બળ. સ્પ્રિંગનું બળ પણ સંરક્ષી બળ છે. તમે જે કાર્ય કરો એની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય. ગુરુત્વાકર્ષી બળ, ગુરુત્વાકર્ષી બળમાં તમે કોઈ એક પદાર્થને આમ ઉપાડીને ઉપર લઈ જાઓ તો એના અંદર એક ઉર્જા આવે. જ્યારે એ મુક્ત થશે તો નીચે આવે, તો સ્થિતિ ઉર્જાનું સમાન રૂપાંતર થાય છે ગતિ ઉર્જામાં. એ જ પ્રમાણે તમે વિદ્યુત બળની વાત કરીએ તો જેમ ટોર્ક લાગતું હતું અને એને છોડી દેવામાં આવે તો દોલનો કરે છે. તમે ડાયપોલને ચુંબક વિદ્યુત ક્ષેત્રથી થોડું જ વિચલિત કરી અને આમ રાખો તો ડાયપોલ પાસે એક ઉર્જા આવશે. જેવો એને છોડવામાં આવશે કે ફરી પાછો એ દિશામાં એલાઇન થશે. એમ ચુંબકીય ક્ષેત્રમાં પણ જ્યારે ચુંબકીય ડાયપોલને મૂકવામાં આવે તો એ ચુંબકીય ડાયપોલ પાસે એક ઉર્જા આવે છે. દાખલા તરીકે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, બતાવી દો તમને. ચુંબકીય ક્ષેત્ર ધારો કે આ દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, બીની દિશા. ઓકે, બીની દિશા આ દિશા છે. હવે એની અંદર આપણે ચુંબકીય ડાયપોલ મૂકીએ. હમણાં મૂક્યો તો એ પ્રમાણે એક ચુંબકીય ડાયપોલ મૂકીએ. આ ચુંબકીય ડાયપોલ મૂકીએ. અહીંયા એક મિડ લાઈન લઈ લઈએ, બંનેના વચ્ચે આ મિડ લાઈન છે. ઓકે, આ એન અને આ એસ. હવે જ્યારે આ રીતે તમે એને ટ્વિસ્ટિંગ જરાક મેગ્નેટિક ફિલ્ડ લાઈનથી એક થીટા કોણે મૂક્યો છે, તે શું કરશે? એની પાસે સ્થિતિ ઉર્જા આવશે. જેવો તમે છોડશો કે એલાઇન થવા ઈચ્છશે, એલાઇન થવા ઈચ્છશે. તમે વધારે એને એંગલથી વાળેલો છે, ચુંબકીય ક્ષેત્રથી એંગલ મોટો બનાવો તો ફરી પાછો પોતાની મૂળ લાઈન આવવા ઈચ્છશે. સમજો છો ને? જેમ સ્પ્રિંગ છે, સ્પ્રિંગને તમે દબાવો છો, બરાબર? આ સ્પ્રિંગ છે. સ્પ્રિંગને તમે જ્યારે દબાવશો તો સ્પ્રિંગ પર નીચે જ બળ લાગશે. જ્યારે સ્પ્રિંગને તમે વિસ્તરણ કરશો ત્યારે ઉપરની તરફ બળ લાગશે. તો
આ સ્થિતિ ઉર્જા છે. તો અહીંયા પણ એવું છે, જેવો તમે એના મૂળ જે મેગ્નેટિક ફિલ્ડ લાઇન સાથે એલાઇન થાય એનાથી તમે થીટા કોણે જો એને ગતિ આપો તો એ પોતે એની પાસે ઉર્જા આવે છે. તો આ ઉર્જાને આપણે શું કહીએ છીએ? સ્થિતિ ઉર્જા. પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એની પાસે જે ઉર્જા આવે એ ઉર્જાને આપણે કહીએ છીએ સ્થિતિ ઉર્જા. તો આ સ્થિતિ ઉર્જા આપણે શોધવાની છે. લગભગ પહેલા જ લેક્ચરમાં મેં આની તો વાત કરી હતી કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું હોય છે, પણ આજે ફરીથી યાદ અપાવી દઉં કે જો ચુંબકીય ક્ષેત્રમાં ગજ્ય ચુંબક અથવા ગજ્ય ચુંબક નથી લખતા, ચુંબકીય ડાયપોલ લખીએ. ડાયપોલ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે તો તેની સ્થિતિ ઉર્જા U is equals to -m ડોટ બી. ટોર્ક શું હતું? યાદ આવે છે? મેં હમણાં લખાયું હતું m ક્રોસ બી હતું. યાદ છે ને? જ્યારે સ્થિતિ ઉર્જા m ડોટ બી. યાદ રાખજો, ભૂલાય નહીં. ઓકે, -m ડોટ બી. તો એને આપણે કેવી રીતે લખીશું? U ઇઝ ઇક્વલ્સ ટુ -mb cos થીટા. U ઇઝ ઇક્વલ્સ ટુ -mb cos થીટા. યાદ રહેશે? હવે ગજ્ય ચુંબક માટે જો અલગ અલગ વિશિષ્ટ કિસ્સાઓની વાત કરીએ, કેસ 1, ગજ્ય ચુંબક માટે થીટા 180 ના થીટા 0 હોય. જો થીટા 0 હોય તો ચલો, તો સ્થિતિ ઉર્જા શું થશે? -mb cos 0. cos 0 ની કિંમત 1, તો આની કિંમત 1 થશે. તો U ઇઝ ઇક્વલ ટુ શું થશે? માઇનસ ઉર્જા હોવું એનો મતલબ શું થયો? લઘુત્તમ ઉર્જા હોવી. માઇનસ ઉર્જાનો અર્થ શું થયો? લઘુત્તમ. પણ જો એક વખત ગજ્ય ચુંબક આમ થઈ જશે તો પછી આમ થવાની કોઈ જરૂર નથી, સ્થિર થઈ જાય ને. તમે સમજો, આમ છે, આમ થવા જ ઈચ્છે છે. એક વખત આમ થઈ ગયો, એલાઇન થઈ ગયો, તો એ એની સ્થિતિ ઉર્જા છે. આ સ્થાયી અવસ્થા છે. કેવી અવસ્થા છે? સ્થાયી અવસ્થા. આ સ્થાયી અવસ્થા કેવી? મહત્તમ સ્થાયી અવસ્થા. કારણ કે એને જે દિશામાં એલાઇન થવું છે એ દિશામાં એલાઇન થઈ ગયો. તો આ અવસ્થા કેવી અવસ્થા? સમજજો કે આ છે આપણો ચુંબકીય ક્ષેત્ર. એની અંદર ગજ્ય ચુંબક લઈએ તો આ ગજ્ય ચુંબક એ દિશામાં કેવો થઈ જાય? થોડો નાનો બનાવીએ, એલાઇન થઈ જાય. ઓકે, મતલબ n ની તરફ n અને s ની તરફ s. ક્ષેત્ર રેખાઓ થોડી ત્રાસી છે એટલે એને કાઢી દઈએ. ઓકે, ગજ્ય ચુંબક આ રીતે અને ચુંબકીય ક્ષેત્ર આપણું એ જ રીતે છે. એ જ રીતે n આ દિશામાં, s આ દિશામાં, m ની દિશા પણ આ જ, b ની દિશા પણ આ જ. તો થીટા બરાબર 0. તો આ અવસ્થા કેવી કહેવાય? સ્થાયી અવસ્થા. સ્થાયી અવસ્થા. આને એક વિશિષ્ટ શબ્દ આપ્યો છે, મહત્તમ સ્થાયી અવસ્થા. મહત્તમ સ્થાયી અવસ્થા. તમને દાખલામાં પૂછે, દાખલામાં એંગલ ના આપેલો હોય, બરાબર? એંગલ ના આપેલો, સ્થિતિ ઉર્જા પૂછે અને એ સ્થિતિ ઉર્જા તમને આ પ્રમાણે પૂછે કે સ્થિતિ ઉર્જા શોધો જ્યારે લઘુત્તમ ઉર્જા અને મહત્તમ સ્થાયી અવસ્થા. તો આ અવસ્થાને શું લખીશું? લઘુત્તમ ઉર્જા
અને મહત્તમ સ્થાયી અવસ્થા. યાદ રહેશે ને? દાખલાની અંદર પૂછે કે સ્થિતિ ઉર્જા શોધો જ્યારે લઘુત્તમ સ્થિતિ ઉર્જા અને મહત્તમ સ્થાયી અવસ્થા, અથવા તો ખાલી એમ પૂછે કે મહત્તમ સ્થાયી અવસ્થા સમયે સ્થિતિ ઉર્જા શોધો, તો થીટા કેટલો લઈ લેવાનો? તમારે 0 લઈ લેવાનો. યાદ રહેશે? મહત્તમ સ્થાયી અવસ્થા એટલે દિશામાં એલાઇન થઈ ગયો, એટલે થીટા કેટલો થઈ ગયો? 0. હવે એને હલવાની જરૂર નથી. તો કેસ 1 બીજો. કેસ 2, જો થીટા બરાબર 180 હોય તો યુ બરાબર કેટલો થશે? -mb cos 180. cos 180 ની કિંમત -1. તો પછી u ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ પ્લસ mb થશે. ઓકે, આ ઉર્જા કેવી? પોઝિટિવ છે, એટલે કેવી ઉર્જા કહેવાય? મહત્તમ ઉર્જા. આ ઉર્જા કેવી કહેવાય? મહત્તમ ઉર્જા. પણ આવા સમયે તમે વિચારો કે શું થાય છે? તો આવા સમયે ગજ્ય ચુંબક આ રીતે છે, તમારું ગજ્ય ચુંબક આ રીતે છે, અને તમારી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ આ રીતે છે. પણ એક ફરક છે. શું ફરક છે? અહીંયા જે n હતો એ n આ બાજુ આવી ગયો, અહીંયા જે s હતો એ s આ બાજુ આવી ગયો. તો ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં આવી ગઈ? આ દિશામાં, n2s. અને b કઈ દિશામાં આવી ગયો? આ દિશામાં. એટલે થીટા કેટલો થયો? 180. ખ્યાલ આવે છે ને? થીટા 180 હોય તો હવે ગજ્ય ચુંબક શું કરશે? એ અસ્થાયી અવસ્થામાં છે. જેવો છોડશો કે ફટી દઈને આમ ફરી જશે, પોતાની મૂળ દિશામાં આવવા પ્રયત્ન કરશે. આમ છોડશો તો આ દિશામાં આવશે કે આ દિશામાં, ગમે તે રીતે આવી અને પોતાની મૂળ દિશા આ રીતે થવા પ્રયત્ન કરશે. તો આ કઈ અવસ્થા કહેવાય? અસ્થાયી અવસ્થા. આ કઈ અવસ્થા કહેવાય? અસ્થાયી અવસ્થા. ઓકે, તો આને અસ્થાયી અવસ્થા પણ કહેવાય, મહત્તમ અસ્થાયી અવસ્થા પણ કહેવાય, લઘુત્તમ સ્થાયી અવસ્થા પણ કહેવાય. લઘુત્તમ સ્થાયી, સૌથી અસ્થાયી અવસ્થાને આપણે શું કહીએ છીએ? લઘુત્તમ સ્થાયી અવસ્થા. અને મહત્તમ ઉર્જા, તો મહત્તમ ઉર્જા અને લઘુત્તમ સ્થાયી અવસ્થા. શબ્દ કેવો લખીશું આપણે? મહત્તમ ઉર્જા અને લઘુત્તમ સ્થાયી અવસ્થા. આવું પૂછે છે તમને, એટલે અહીંયા યાદ રાખીશું. મહત્તમ ઉર્જા અને લઘુત્તમ સ્થાયી અવસ્થા. ઘણી વખત અસ્થાયી અવસ્થા તરીકે પણ ઓળખાય છે. અસ્થાયી અવસ્થા યાદ રાખજો. અસ્થાયી અવસ્થા હોય એટલે થીટા બરાબર કેટલા થશે? 180 થશે. ઓકે, પછી છેલ્લો કેસ લઈએ. કેસ 3. જો થીટા બરાબર 90, થીટા બરાબર 90 હોય તો u ઇઝ ઇક્વલ્સ ટુ -mb cos 90. તો કેટલી થઈ જાય? 0. શૂન્ય ઉર્જા, શૂન્ય સ્થિતિ ઉર્જા સમયે આ ચુંબકીય ક્ષેત્ર હોય તો ગજ્ય ચુંબક એને કેવો હોય? બિલકુલ લંબ હોય, n અને s. તો s ની આ દિશા હોય અને b ની આ દિશા હોય, ને થીટા કેટલો હોય? 90 હોય. ઓકે, લંબ બળ વડે થતું કાર્ય શૂન્ય છે, યાદ છે ને? એટલે આ લંબ દિશામાં બળ લાગે છે. આ બધી આપણે સમજી ગયા છે. એટલે એને સ્થિતિ ઉર્જા કેવી થાય છે? શૂન્ય થાય છે. તો આ ટોપિક જ્યારે તમે યાદ રાખો ત્યારે યાદ રાખજો u ઇઝ ઇક્વલ ટુ -mb, એમાં થીટા ઇઝ ઇક્વલ ટુ 0. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 એટલે મહત્તમ સ્થાયી અવસ્થા, પણ ઉર્જા કેવી? લઘુત્તમ. થીટા ઇઝ ઇક્વલ ટુ 180 તો મહત્તમ અસ્થાયી અવસ્થા અથવા તો લઘુત્તમ સ્થાયી અવસ્થા, અને મહત્તમ ઉર્જા થીટા 90 હોય તો આ શું થશે? 0 થશે. હવે એક બીજી વાત લઈએ. ઘણી વખત શું છે કે એક ખૂણો હોય ત્યાંથી એને ટ્વિસ્ટિંગ કર્યો હોય, તેની ઉર્જામાં કેટલો ફેરફાર થાય? તમને આપી દીધો હોય કે આટલા ખૂણે છે, આટલા ખૂણેથી આટલા ખૂણે જો એનું કોણાવર્તન કરવામાં આવે તો કેટલી ઉર્જા સંગ્રહાય અથવા કેટલી ઉર્જા મુક્ત થાય? તો એ અંગે આપણે સમજી લઈએ.
ગજ્યા ચુંબકને θ1 ખૂણેથી θ2 ખૂણે કોણાવર્તન કરતા ઉર્જામાં થતો ફેરફાર. આ θ1 પ્રારંભિક ખૂણો છે અને θ2 કેવો છે? અંતિમ ખૂણો છે. તો u ઇઝ ઇક્વલ્સ ટુ -mb cos of θ1 minus cos of θ2. યાદ રાખજો, u ઇઝ ઇક્વલ્સ ટુ mb cos of θ1 minus cos of θ2. કેમ મેં આવું લખ્યું છે? કારણ કે જો આવું થાય u ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ mb લખીશું, માઇનસ mb cos of અંતિમ ખૂણો માઇનસ cos of પ્રારંભિક ખૂણો. પણ આ માઇનસને અંદર લઈ લો તો આવી જાય ને, cos of પ્રારંભિક ખૂણો માઇનસ cos of અંતિમ ખૂણો. એટલે આપણે આને શું લઈશું? પોઝિટિવ લઈશું. આપણે 1 બાય 1 દાખલા લઈશું તો તમને વધારે ખ્યાલ આવશે અને એનાથી તમારી સમજ પણ વધશે. ધીરે ધીરે બહુ સહેલા દાખલાથી શરૂઆત કરી અને આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલ સુધી જઈશું. શરૂઆત કરીએ દાખલાની. પહેલો દાખલો, પાસ પાસે વીંટાળેલા 800 આંટાવાળા સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ 2.5 સેન્ટીમીટર સ્ક્વેર છે. જ્યારે તેમાંથી 3 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે. બરાબર છે ને? મોટું કરવાની જરૂર ખરી? આને આવી જાય છે વિઝિબિલિટીમાં? થોડું મોટું કરીએ. ઓકે, તો પાસ પાસે વીંટાળેલા 800 આંટાને આપણે શું લખીએ છીએ? n ઇઝ ઇક્વલ્સ ટુ 800 લખીશું. સમજો, આડછેદનું ક્ષેત્રફળ એટલે એ 2.5 સેન્ટીમીટર સ્ક્વેર છે. 2.5 સેન્ટીમીટર સ્ક્વેર મીટરમાં લઈ લઈએ. 2.5 ઇન્ટુ 10⁻⁻⁴ મીટર સ્ક્વેર. જ્યારે તેમાંથી 3 એમ્પિયરનો પ્રવાહ પસાર કરવામાં આવે, I ઇઝ ઇક્વલ્સ ટુ 3 એમ્પિયર, ત્યારે ચુંબકીય ચાક માત્રા, એટલે ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર તો આવડે ને? કેટલા થાય? m ઇઝ ઇક્વલ ટુ NIA. ચુંબકીય ચાક માત્રા I ઇઝ ઇક્વલ્સ ટુ NIA. આમ તો ફક્ત IA લખીએ છીએ પણ આપણે n આંટાની સંખ્યા આપેલી છે. એક આંટા માટે હતી, n આંટા માટે NIA. n કેટલા છે? 800. સહેલા દાખલાથી શરૂઆત કરીએ છીએ. I કેટલા છે? 3 અને a કેટલા છે? 2.5 ઇન્ટુ 10⁻⁻⁴. ચલો ગુણાકાર કરો, લાવી દો જવાબ. I ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? લગભગ 0.6 ટેસ્લા. સોરી, m ઇઝ ઇક્વલ ટુ, અને m લખીશું, m ઇઝ ઇક્વલ ટુ NIA. મેગ્નેટિક મોમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ NIA. આનો એકમ કેટલો થશે? આના 2 એકમ છે, ખબર છે ને? m એક થશે જૂલ પર ટેસ્લા અથવા તો એમ્પિયર મીટર સ્ક્વેર લખીએ છીએ. ખબર છે મેગ્નેટિક મોમેન્ટ? આપણે મેગ્નેટાઇઝેશનનો એકમ લીધો તો m ઇઝ ઇક્વલ્સ ટુ m/v, એમ્પિયર મીટર સ્ક્વેર પર મીટર ક્યુબ. મીટર સ્ક્વેરમાંથી જાય તો મેગ્નેટાઇઝેશનનો કેટલો થતો હતો? એમ્પિયર મીટર ઇન્વર્સ. તો આનો કેટલો થાય છે? ને આ એમનો થાય છે ને, m ઇઝ ઇક્વલ ટુ IA, I એમ્પિયર, ને આ કેટલો થશે? મીટર સ્ક્વેર. એટલે આને કંઈ મોટી વાત નથી એકમો તારવવાની. જો અહીંયા જો 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને 20 આંટાવાળા લૂપમાંથી 3 એમ્પિયરનો પ્રવાહ વહે છે અને 0.5 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. તો આ સ્થિર સંતુલનની સ્થિતિ ઉર્જા. ચલો, સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે મગજમાં પહેલું આવવું જોઈએ કે સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? U ઇઝ ઇક્વલ્સ ટુ -mb
cos થીટા માઇનસ MB cos થીટા. મતલબ આપણી પાસે બી છે, અહીંયા કઈ કઈ વસ્તુ છે? 4 સેન્ટીમીટર ત્રિજ્યા, ધેટ ઇઝ આર. આ 4 સેન્ટીમીટર ત્રિજ્યા છે. આપણે તો MKSમાં લઈશું તો 4 × 10⁻⁻2 લખીશું મીટર. પછી 20 આંટા N 20. 3 એમ્પિયરનો પ્રવાહ I = 3 એમ્પિયરનો પ્રવાહ અને B 0.5 ટેસ્લા. B 0.5 ટેસ્લા. આપણે યુ શોધવું છે તો બી છે આપણી પાસે, બરાબર. અને ક્ષેત્રમાં મૂકેલ છે સ્થિર સંતુલન. યસ, સ્થિર સ્થિતિમાં. સ્થિર સ્થિતિ એટલે થીટા કેટલો થશે? 0. યાદ છે ને? સ્થિર સ્થિતિ મેં હમણાં જ કહ્યું છે કે તમને ખૂણો નહીં આપેલો હોય, તમને દાખલામાં કહેલું હશે. તો કેવી સ્થિતિ છે યાદ રાખજો? સ્થિર સંતુલન. સ્થિર સંતુલનમાં થીટા કેટલો હોય? 0 હોય, બરાબર. આ ખાસ યાદ રાખજો. હવે આપણે એમ જોઈએ છે તો એમ આના પરથી શોધી શકીએ? યસ, NIA પરથી પહેલા એમ શોધી લઈએ ને પછી આને મૂકી દઈએ. તો એમ શું થશે? M = NIA. NIA ની જગ્યાએ શું તમે πr² લખી શકો? πr² લખી શકો ને, એરિયા લેવો છે તો N 20, I 3 એમ્પિયર, પાય 3.14 અને A 4 × 10⁻² and its square. આની ગણતરી તમે કરશો તો ન્યુમેરિકલી સોલ્વ કરશો તો એનો જવાબ આવશે લગભગ 3014.8. 3014.8 અને આ ગુણ્યા 10⁻⁴ રહેશે. જૂલ પર ટેસ્લા પણ કહેવાય આને. જાણો છો ને એમ? જૂલ પર ટેસ્લા. હવે યુ શોધવાનો છે. યુ સીધો લઈ લો. યુ = MB cos થીટા. હવે સાઇનની જરૂર નથી આપણે. એમ કેટલા છે? 3014.8 ગુણ્યા 10⁻⁴. બી કેટલા છે? 0.5 ટેસ્લા. અને કોસ સ્થિર સંતુલન છે એટલે કેટલું થશે? 0 થશે. તો કેટલા થાય છે ગણતરી કરી જુઓ. 0.5 એટલે અડધા થઈ જાય 1507.4, બરાબર ને? 0.5 એટલે અડધા થઈ જશે 1/2 × 10⁻⁴. એટલે યુ = 1, 2, 3, 4 0.15 અને જૂલ કેટલા થશે? જૂલ. એમ પણ જો એમનો એકમ કેટલો છે? જૂલ પર ટેસ્લા. અને બીનો એકમ કેટલો છે? ટેસ્લા. ટેસ્લા જતો એટલે બાકી શું રહેશે? જૂલ રહેશે. સમજ્યા ને? તો એકમને યાદ રાખજો. અને અહીંયા યાદ રાખજો કે જે તમે સૂત્ર, આવા દાખલા ઘણા બધા પૂછાય છે. અને તમારા MCQ જ્યારે પણ તમે બોર્ડ લેવલે પણ પ્રિપેરેશન કરો કે નીટ લેવલે પ્રિપેરેશન કરો, તમને જો મેગ્નેટિક આના આવડતા સ્થિતિ ઉર્જાના અને ટોર્કના અને ઓમેગા અને ટીના આ 4 સૂત્ર આવડતા હોય તો તમે આરામથી બધા જ MCQ સોલ્વ કરી શકો. મોટા ભાગ મેં તમને ના કહ્યું કે 32 વર્ષના પેપર જોશો ને એમાંથી મિનિમમ 25 વર્ષ આ પૂછાયેલા છે. એટલે એક દાખલો કન્ફર્મ છે એક MCQ. એટલે આ ટોપિકને છોડવાનો નહીં. તમારા કોમ્પિટિટિવ એક્ઝામમાં 4 માર્ક્સનો છે ટોપિક. ઓકે, તો આ ટોપિકને છોડતા નહીં. ઘણા બધા દાખલા છે, બહુ સારા છે. એક ગજિયા ચુંબકને સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રાખેલ છે. હવે સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે એનો અર્થ શું થયો? થીટા. ઓકે, થોડી વિઝિબિલિટી ઓછી થાય છે તો આને મોટું કરી દઈએ. ગજિયા ચુંબકને સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે રાખેલ છે. લંબ રૂપે રાખેલ હોય એટલે થીટા તો ઓલરેડી 90 થઈ જાય. ઓકે, આ સ્થિતિમાં તેનું કોણાવર્તન કરાવીએ તો તેના પર લાગતું ટોર્ક. આ સ્થિતિમાં તેને કેટલું કોણાવર્તન કરાવીએ, મતલબ કેટલું કોણાવર્તન એટલે આપણે થીટા જોઈશે. તો તેના પર લાગતું ટોર્ક મૂળ ટોર્ક કરતાં અડધું થાય. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. ટોર્ક મૂળ ટોર્ક કરતાં અડધું થાય. તો થીટા = 90 હોય ત્યારે ટોર્ક કેટલો થાય? એક પેલા ટોર્કનું સૂત્ર શું છે? MB sin 90 લઈ લઈએ. થીટા 90 તો ટોર્ક 1 લઈએ. ટોર્ક 1 કેટલું થશે? MB. ઓકે, અથવા ટોર્ક જ લઈએ ચલો, કારણ કે હા. હવે બીજું ટાઉ ડેશ લઈએ તો ટાઉ ડેશ બરાબર આપણે કેટલું જોઈએ છે?
ટાઉ બાય 2 જોઈએ છે. અડધું ટોર્ક જોઈએ છે ને, તો એ વખતે આપણે થીટા મેળવવાનો છે. થીટા મેળવવાનો છે આપણે. ઓકે, થીટા એ વખતે શોધવાનો છે. તો કેટલું કોણાવર્તન કરાવીએ? તો ટાઉ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ ટાઉ બાય 2 લખીશું. તો ટાઉ બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ ટાઉ ડેશનું સૂત્ર મૂકીએ. ટાઉ ડેશનું સૂત્ર કેટલું થશે? MB સાઇન ઓફ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ટાઉ કેટલું છે? MB બાય 2 છે ને. ટાઉની કિંમત કેટલી છે? MB બાય 2. MB કેન્સલ થઈ જશે, તો સાઇન થીટા કેટલા થશે? 1/2. સાઇન થીટા 1/2 હોય તો થીટા કેટલા થાય? કેટલા? 60 થશે? 30 કેટલા થશે? થીટા 30. યાદ છે ટ્રિગોનોમેટ્રી નિયમ? તો આવી ગયો. ટોર્કનું મૂલ્ય કરતાં અડધું મૂલ્ય થાય. તો કેટલું કોણાવર્તન કરાવીએ? તો કેટલું કોણાવર્તન કરાવીશું? ખબર છે 90 એ છે. કેટલું કોણાવર્તન કરાવે તો ટોર્ક અડધું થાય? સમજો, આ ટ્વિસ્ટિંગ ક્વેશ્ચન છે. ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન છે. એટલે પ્રશ્ન તમે થીટા લાવો અને જવાબ આવી જાય એવું નથી. અહીંયા યાદ રાખજો, તમે થીટા લાવે અને ખુશ થઈ ગયા કે જવાબ આવી ગયો, એવું નથી. અહીંયા સમજો, ઇનિશિયલી આપણો જે એંગલ હતો એ કેટલો હતો? 90 હતો. શરૂઆતમાં એંગલ કેટલો હતો? 90 હતો. એટલે ગજિયા ચુંબક કેવી પોઝિશનમાં હતો? આ પોઝિશનમાં. ઓકે, આપણી ઓરિજિનલ લાઈન અને બીની લાઈન તો 90 હતો. હવે થીટા કેટલો થઈ જાય છે? 30. 30 ક્યાંથી થાય છે? આની સાથે 30 થાય છે. એટલે તમારે એંગલ આ રીતે આવે છે 30. આ ઓરિજિનલ લાઈન એની સાથે એંગલ કેટલો આવે છે? 30. તો 90 થી 30 આવે એટલે કોણાવર્તન કેટલું થાય? યસ, કોણાવર્તન કેટલું થશે? 90 માઇનસ 30 એટલે કેટલું થશે? 60. તો કેટલું કોણાવર્તન કરવું પડે? 60 કોણાવર્તન કરવું પડે. યાદ રહેશે ને તમને લોકોને? પછી 30 લાઈન મૂકી દો જવાબ ને અંદર 30 છે. યસ, મારો જવાબ સાચો. નહીં, અહીંયા જો કે આ 90 હતો ને 30 થઈ ગયો, તો કેટલું કોણાવર્તન કર્યું? તમારું કોણાવર્તન આર્યા કોણાવર્તન છે. આર્યા આ જે લંબ સાથે થયું ને કોણાવર્તન, આ કોણાવર્તન 60 થાય છે. ટોર્ક અડધું કરવું છે એટલે કોણાવર્તન કેટલું કરવું પડે? 60. એમ પણ આવા અમુક દાખલા તો તમારે યાદ રહી જાય કે ટોર્ક જો લંબ હોય ત્યારે જે ટોર્ક હોય એના કરતાં 30 ના ખૂણે ટોર્ક કેટલું થાય? અડધું થાય. તો 60 નો તફાવત થયો. લંબથી 30 નો તફાવત કેટલો થયો? 60 નો તફાવત થયો. યાદ રાખશો એટલે તમને ફાવી જશે. આ દાખલામાં શું છે? મુશ્કેલી જરાય નથી. દાખલામાં સીધું સૂત્ર મૂકો, તમને કિંમતો મૂકે અને જવાબ આપે. ઓકે, જો હવે નેક્સ્ટ દાખલો લઈએ. આમાં 5 એમ્પિયર મીટર સ્ક્વેર જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતું એક ચુંબક 7×10⁻⁴ ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે રહેલું છે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટનો સદિશ ક્ષેત્ર સાથે 30નો કોણ બનાવે. હવે 30 થી વધારીને 45 નો કોણ કરવા માટે કરવું પડતું કાર્ય આશરે. યાદ છે કાર્યનું સૂત્ર? આમાં W ઇઝ ઇક્વલ્સ ટુ, પહેલા અહીંયા કિંમતો લખી લઈએ. ચલો, એમ આપી દીધું છે કેટલું? 5.0 એમ્પિયર મીટર સ્ક્વેર. પછી ચુંબકીય ક્ષેત્ર બી આપી દીધું છે 7 × 10⁻⁴ ટેસ્લા. બીજું આપી દીધું છે હા θ1 અને θ2 આપી દીધું છે. θ1 30 અને θ2 45. તો W નું સૂત્ર W ઇઝ ઇક્વલ્સ ટુ, યાદ છે ને? W ઇઝ ઇક્વલ્સ ટુ -MB cos θ2 -
થીટા 1 અને જો માઇનસ આ બાજુ અંદર લઈ લે તો cos થીટા 1 પ્લસ cos થીટા 2 તો આગળ આવશે પ્લસ. યાદ આવે છે ને તમને લોકોને? તો શું થશે? MB cos ઓફ થીટા 1 માઇનસ થીટા MB cos ઓફ થીટા 1 માઇનસ cos ઓફ થીટા 2. યાદ છે ને સૂત્ર? તો ચલો એમની કિંમત આપણી પાસે છે કેટલી? 5. આની કિંમત 7 × 10⁻⁻4 cos થીટા 1 cos ઓફ 30 માઇનસ cos ઓફ 45. 7 5 35 × 10⁻⁻4 cos 30 √3/2 minus 1/√2. ન્યુમેરિકલી સોલ્વ કરો આને 35 × 10⁻⁻4 તો આ થશે 0.8660. આ થશે 0.8660 માઇનસ 0.7072. ઓકે 7072. તો આનો ભાગાકાર આનો બાદબાકી કરશો તો 0.15 સમથિંગ થાય છે ને? 72.15 9 સમથિંગ થાય છે. 0.1588 35 આની બાદબાકી 0.1588 ગુણ્યા 10⁻⁴. તો W ઇઝ ઇક્વલ્સ ટુ આનો ગુણાકાર કરશો તો ન્યુમેરિકલી જવાબ આવશે 5.56 × 10⁻⁻4 જૂલ. 5.56 × 10⁻⁻4 જૂલ. ઓકે, ફક્ત સૂત્ર યાદ રાખો ને તમે આને તો વેલ્યુ પરથી તમે આરામથી MCQ સોલ્વ કરી શકો ઇન 30 સેકન્ડ. પણ યુ હેવ ટુ રિમેમ્બર ફોર્મ્યુલા. નેક્સ્ટ છે આપણો એમ જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા એક ચુંબકને મેગ્નેટિક મેરિડિયનમાં 90નું ભ્રમણ આપતા થતું કાર્ય તે 60નું ભ્રમણ આપતા થતા કાર્ય કરતાં n ગણું છે. આ સરસ છે. 90નું ભ્રમણ આપતા થતું કાર્ય એ 60ના ભ્રમણ આપતા થતા કાર્ય કરતાં n ગણું છે. હવે આપણે જો મેગ્નેટિક મેરિડિયનમાં ચુંબક છે, ધારો કે આપણી મેગ્નેટિક મેરિડિયનની લાઈન છે આ દિશામાં છે, બરાબર, ને આપણું ચુંબક પણ એ જ દિશામાં એલાઇન થયેલો છે. ગજ્ય ચુંબક પણ આપણે એ જ દિશામાં એલાઇન થયેલો છે. તો આ વખતે આપણને જે થીટા મળે છે આ એલાઇન થયેલો છે, મતલબ આ લટકાડેલો છે. ઓકે, તો આ n અને s, તો થીટા કેટલો છે? 0 છે, બરાબર. હવે એમાંથી પહેલાં કેટલું ભ્રમણ આપીએ? 90નું, ને પછી કેટલું ભ્રમણ આપીએ? 60નું. તો 90 અને 60 આપણી પાસે ઓમેગાનું ડબલ્યુનું સૂત્ર છે ને, MB cos થીટા 1 માઇનસ cos થીટા 2. મેં તમને હમણાં આ સૂત્ર આપ્યું, યાદ છે? થીટા 1 હંમેશા 0 લઈએ તો cos 0 થાય. થીટા 1 બંને કેસમાં 0માંથી જ 90 લઈએ છીએ, 0માંથી 60 લઈએ છીએ, એટલે cos 0ની કિંમત કેટલી થાય? 1 થશે. એટલે આપણે આ ફોર્મ્યુલામાં ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ MB cos 0 માઇનસ cos ઓફ થીટા જે આપણે લઈશું એ. ઓકે, તો W ઇઝ ઇક્વલ્સ ટુ MB ઘણી વખત આ સૂત્ર પણ આપે 1 માઇનસ cos ઓફ થીટાનું સૂત્ર આપે. આ વખતે એવું સમજી લેવાનું કે મેગ્નેટિક મેરિડિયનમાં સંતુલિત અવસ્થામાં છે, સમતોલિત અવસ્થામાં. એટલે cos 0ની કિંમત કેટલી આપી દીધી છે? 1 આપી દીધી છે. તો પહેલાં આપણે લઈએ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 90, ત્યારે કાર્ય W હોય તો બીજી વખત n ગણું થાય એવું કહ્યું છે ને આપણને. થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ત્યારે W1 ઇઝ ઇક્વલ્સ ટુ W લઈએ. ચલો, થીટા 1 ઇઝ ઇક્વલ ટુ 90, તો શું થશે? W1 ઇઝ ઇક્વલ્સ ટુ MB 1 માઇનસ cos ઓફ 90. cos 90ની કિંમત કેટલી થશે? 0. તો W1 શું થશે? બરાબર. હવે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 60 લો, 60નું ભ્રમણ આપો. એ વખતે W2 ઇઝ ઇક્વલ્સ ટુ NW
થશે આ W1 બરાબર અહીંયા લખી દઈએ W ઇઝ ઇક્વલ ટુ MB, કારણ કે W1 બરાબર W લીધું હતું ને આપણે, તો W2 ઇઝ ઇક્વલ ટુ NW. તો લખીશું અહીંયા W2 ઇઝ ઇક્વલ્સ ટુ MB 1 માઇનસ cos ઓફ 60. cos 60 ની વેલ્યુ 1/2, 1 માઇનસ 1/2 એટલે 1/2, એટલે W2 ઇઝ ઇક્વલ્સ ટુ MB/2. ઓકે, આપણે એટલું જાણીએ છીએ W1 ઇઝ ઇક્વલ્સ ટુ NW2. W1 કેટલો છે MB, N W2 કેટલો છે MB/2. MB કેન્સલ, તો N ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય છે 2. ઓકે, તો તમને શોધવાનું શું કહ્યું હતું? N શોધવાનું કહ્યું છે ને, તો N નું મૂલ્ય કેટલું આવશે 2 આવશે. ખ્યાલ આવી ગયો તમને? અહીંયા W ની કિંમત મૂકશો એટલે W ઇઝ ઇક્વલ ટુ NW, એટલે પહેલા W1 ની કિંમત છે MB અને પહેલાનું કેટલું છે MB/2. તો એ રીતે તમે મેળવી શકો. અહીંયા કાર્ય આધારિત દાખલા છે, પછી આવશે તમારા, હા અહીંયા પણ કાર્ય જ છે. 2.5 જૂલ પર ટેસ્લાના ચુંબકીય ચાક માત્રાવાળા ગજિયા ચુંબકને 0.2 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. આ ચુંબકને ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર કરવા માટે, બોલો સમાંતર માટે થીટા કેટલો થાય 0, પ્રતિ સમાંતર કરવા માટે થીટા કેટલો થાય 180. યાદ છે ને? તો આ સમાંતર કે પ્રતિ સમાંતરની વાત આવે એટલે થીટા બંને વખત તમને ખબર હોવી જોઈએ. લખી લઈએ 2.5 ટેસ્લા, M ઇઝ ઇક્વલ ટુ 2.5 ટેસ્લા. પછી જૂલ પર ટેસ્લા, મેગ્નેટિક મોમેન્ટ છે ને, જૂલ પર ટેસ્લા, અને 0.2 B ઇઝ ઇક્વલ્સ ટુ 0.2 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. આ ચુંબકને સમાંતરથી પ્રતિ સમાંતર કરવામાં આવે. ચલો, સમાંતરથી પ્રતિ સમાંતર કરવામાં આવે તો કરવું પડતું કાર્ય સમાંતર વખતે થીટા બરાબર 0. તો W ઇઝ ઇક્વલ્સ ટુ W1 ઇઝ ઇક્વલ્સ ટુ MB cos ઓફ 0 થાય. એકચ્યુઅલી કાર્ય છે ને એટલે સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો U ઇઝ ઇક્વલ્સ ટુ U1 ઇઝ ઇક્વલ્સ ટુ MB cos 0. તો U1 કેટલા મળે છે MB cos 0 ની કિંમત કેટલી થાય 1. સમજો છો? સમાંતર વખતે થીટા બરાબર 0, પ્રતિ સમાંતર વખતે થીટા બરાબર કેટલા થશે 180. તો U2 ઇઝ ઇક્વલ્સ ટુ MB cos ઓફ 180. તો U2 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે માઇનસ MB. હવે અહીંયા ધ્યાન આપશો તમે, આપણા ફોર્મ્યુલામાં પહેલા માઇનસ હતો, અહીં હતો ને, એટલે આ માઇનસ થશે, આ માઇનસ હતો તો આ શું થઈ જશે પ્લસ થઈ જશે. કાર્ય શોધવું છે. કાર્ય શું છે? W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U. આપણે જાણીએ છીએ કાર્ય ઉર્જા પ્રમેય મુજબ, જાણીએ છીએ ને. તો W ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા U, મતલબ કે U2 માઇનસ U1. U2 કેટલા છે MB માઇનસ MB, that is 2 MB. M અને B આપણી પાસે છે 2.5 અને B કેટલા છે 0.2. કેટલા થાય છે? W ઇઝ ઇક્વલ ટુ 2.5 to 4 એટલે 1 જૂલ. 1 જૂલ. ધીસ ઇઝ અવર રાઈટ આન્સર. ખ્યાલ આવે તમને લોકોને? અહીંયા કયો કાર્ય ઉર્જા પ્રમેય? એમ પણ કાર્ય ઉર્જા પ્રમેયની મદદથી જ U ની મદદથી આપણે W લીધું છે ને. W ઇઝ ઇક્વલ ટુ U2 માઇનસ U1 પરથી જ આપણે લીધું છે. એટલે W નું સૂત્ર તમે ડાયરેક્ટ લખશો તો બી ચાલશે. θ1 માઇનસ θ2 તો પણ આ જ આવશે ને આ પણ આ જ આવશે. ઓકે, હવે નેક્સ્ટ. એક ગજીય ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં T આવર્તકાળથી દોલન કરે છે. ફટાફટ T આવર્તકાળથી દોલન કરે છે તો સૂત્રનું T નું સૂત્ર શું થશે? T ઇઝ ઇક્વલ ટુ
2 પાય રૂટ I upon MB. T is equal to 2 pi root I upon MB. થશે ને? એક ગજિયો ચુંબકીય ક્ષેત્રમાં ટી આવતકાળથી દોલન કરે છે તેટલું જ દળ અને કદ ધરાવતા બીજા ચુંબકને મેગ્નેટિક મોમેન્ટ આ ચુંબક કરતાં 4 ગણી હોય તો તેનો આવતકાળ ખાલી જગ્યા હશે. અહીંયા યાદ રાખજો, તમારે એક રિલેશન ક્રિએટ કરવાનું છે. દાખલાને બહુ સરળતાથી ગણવો હોય તો સમજો ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાય રૂટ I અપોન MB. આમાં કઈ કઈ વસ્તુ કોન્સ્ટન્ટ રહે છે? એક ગજિયો ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ટી આવતકાળથી દોલન કરે છે. ઓકે, તેટલું જ દળ અને કદ ધરાવતો, એનો મતલબ I કોન્સ્ટન્ટ રહે. તેટલું જ દળ અને કદ, એનો મતલબ I શું છે? જડત્વની ચાક માત્રા. I ની કિંમત આપણે જાણીએ છીએ, I ઇઝ ઇક્વલ ટુ ml સ્ક્વેર અપોન 12. શીખવાડ્યું હતું ને? જ્યાં L ચુંબકની લંબાઈ. આ પ્રમાણે ચુંબક છે, ધારો કે ગજિયો ચુંબક છે N અને S, એની લંબાઈ L હોય તો ml સ્ક્વેર અપોન 12. તો અહીંયા તેટલું જ દળ અને કદ, મતલબ I કોન્સ્ટન્ટ. મેગ્નેટિક મેરિડિયન છે એટલે એ પણ કોન્સ્ટન્ટ, ચુંબકીય ક્ષેત્ર પણ કોન્સ્ટન્ટ. તો I કોન્સ્ટન્ટ અને B કોન્સ્ટન્ટ, 2 પાય તો કોન્સ્ટન્ટ છે જ. તો આ રિલેશનને આપણે કઈ રીતે લખી શકીએ? T ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 અપોન રૂટ m. કારણ કે ફેરફાર માત્ર એકમાં જ થાય છે. સમજો, મેગ્નેટિક મોમેન્ટ 4 ગણું હોય છે એવું કહ્યું છે ને? તો સમજો m1 બરાબર m ત્યારે T1 અને m2 બરાબર 4m ત્યારે આવતકાળ કેટલો? T2. અહીં T બરાબર 2 પાય રૂટ I upon MB. T is proportional to 1 upon root m. The reason is that I, m અને 2 પાય કેવા? અચળ છે. ઓકે, તો T is proportional to root m. તો T1 upon T2 is equals to m2 upon m1 લખી શકું, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે ને. સમપ્રમાણમાં તો m1 upon m2 થાય. ચલો, m2 કેટલા છે? 4m. m1 કેટલા છે? m. This is T1 upon T2. અહીંયા લઈએ. T1 upon T2 is equals to mm cancel root 4. તો T2 is equals to શું થાય? T1 by 2 થશે ને? તો અડધો થાય. હવે T1 બરાબર T લીધું હોય તો T2 બરાબર કેટલો થશે? T by 2 આવશે. તો આપણો આન્સર કેટલો આવે? T by 2. સમજ પડી? એક રિલેશન ક્રિએટ કરો કે જે વસ્તુ અચલ રહે છે તમારે એ સમજી લેવાનું કે જે વસ્તુ અચલ રહે છે એને શું કહી દેવાનું? આમાં તમારે સમપ્રમાણતામાં એને અચલ તરીકે વાત કરી દો. એટલે જે રિલેશન મળે છે સમપ્રમાણતાનું, એના આધારે આપણે ગુરુત્વાકર્ષણમાં પણ આવા નિયમો લીધા હતા. જે m અચળ હતું તો એને રહેવા દેતા હતા, g અચળને જવા દેતા, એટલે g પ્રોપોર્શનલ ટુ m1 m2 upon r સ્ક્વેર. એમાં દળ સરખા હતા અને અંતર બદલાય તો g પ્રોપોર્શનલ ટુ 1 upon r સ્ક્વેર. બરાબર? અને અંતર અચળ રહેતો અને દળ બદલાય તો g પ્રોપોર્શનલ ટુ m1 m2. એ રીતે આપણે લેતા હતા. તો એ પ્રમાણે આપણે અહીંયા પણ લઈ શકીએ રિલેશન. ઓકે, લઈએ નેક્સ્ટ. 8 ગુણ્યા 10⁻6 કિલોગ્રામ મીટર સ્ક્વેર જડત્વની ચાક માત્રા ધરાવતી ચુંબકીય સોયની ડાયપોલ મોમેન્ટ 10⁻1 એમ્પિયર પર એમ્પિયર મીટર સ્ક્વેર છે. તેને 10 સેકન્ડમાં 10 દોલનો કરે છે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. યસ, 10 સેકન્ડમાં 10 દોલનો કરે છે એનો મતલબ થયો કે આવતકાળ સાથે એનો કોઈ રિલેશન છે. રાઈટ? જે આપેલું છે જુઓ, 8 ગુણ્યા 10⁻6 કિલોગ્રામ મીટર સ્ક્વેર જડત્વની ચાક માત્રા. જડત્વની ચાક માત્રા એટલે શું આપી દીધું છે આપણને? I. 8 ગુણ્યા 10⁻6 kg મીટર સ્ક્વેર. ડાયપોલ મોમેન્ટ 10⁻1. આ -1 લેજો. હો, આ 10⁻1 લેજો અને કાઢી નાખીએ. ઓકે, આને કાઢી દઈએ.
ઓકે, પછી એમ 10⁻1 એમ્પિયર મીટર સ્ક્વેર. 10 સેકન્ડમાં 10 દોલનો, તો ટી બરાબર દોલનોની સંખ્યા ભાગ્યા સમય. ટી બરાબર 10 દોલનો 10 સેકન્ડમાં, તો ટી બરાબર 1 સેકન્ડ ઇનવર્સ આપણને મળી ગયો. સોરી, 1 સેકન્ડ, દોલન પ્રતિ સેકન્ડ. ઓકે, એટલે આપણને ટી મળી ગયો. એટલી વાત કરીએ ટાઈમ પીરિયડ. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. ટી છે, એમ છે, આઈ છે. તો ટી નું સૂત્ર શું છે? ટી ઇઝ ઇક્વલ્સ ટુ 2π√I/MB. કેટલી વસ્તુ આપેલી છે? આઈ છે, એમ છે, ટી છે, બી શોધવાનો છે. શોધી શકીએ. શું કરીશું અહીંયા આગળ? બંને બાજુ સ્ક્વેર કરી લઈએ તો શું થશે? t² ઇઝ ઇક્વલ્સ ટુ 4π²I/MB. બી ને કરતા બને. બી ઇઝ ઇક્વલ્સ ટુ 4π²I/MT². 4 × 3.14 and its square. I ની વેલ્યુ કેટલી છે? 8 × 10⁻⁻6. m ની વેલ્યુ 10⁻⁻1 અને t² મતલબ 1 નો સ્ક્વેર. ગુણાકાર કરી અને ન્યુમેરિકલ વેલ્યુ આની લાવો તો ન્યુમેરિકલ વેલ્યુ મળે છે તમને 3.155 × 10⁻³ 3.155 × 10⁻³ ટેસ્લા. ખ્યાલ આવી ગયો? આવર્તકાળના સૂત્રમાં બી છે એટલે બી મેળવવાનું કયું છે? તો કયો થશે? બી ઇઝ અવર રાઈટ આન્સર. છે ને? ના, બી નહીં, એ આવશે. એ 3.155 × 10⁻³ ટેસ્લા. અહીંયા જો આ ચેપ્ટરને આ જે ટોપિક છે, આ ટોપિકના દાખલાઓ મેં તમને લાસ્ટ ટાઈમ પણ કહ્યું છે હમણાં જ કે લગભગ જેટલા વર્ષના પેપર જોશો ને એમાંથી 80% વર્ષમાં આના આધારિત દાખલા પૂછાયા છે. એટલે આ ટોપિક મિસ ના કરતા હો, ભૂલે ચૂકે પણ ભૂલતા નહીં. બે ચુંબકોના દોલનોનો આવર્તકાળ એક ચુંબકીય ક્ષેત્રમાં 2:1 છે. સમજો, એક જ ચુંબકીય ક્ષેત્ર છે ને આવર્તકાળ કેટલો છે? 2:1. હવે 2:1 મતલબ T1/T2 ઇઝ ઇક્વલ ટુ 2/1 લખી શકીએ. જડત્વની ચાક માત્ર સમાન હોય મતલબ I1 બરાબર I2 બરાબર I લઈએ એટલે સમાન છે. તો ચુંબકીય ચાક માત્રાનો ગુણોત્તર શોધો. ચુંબકીય ચાક માત્રાનો ગુણોત્તર શોધો. એક જ ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબકીય ક્ષેત્ર પણ સમાન થઈ ને? એક જ ચુંબકીય ક્ષેત્ર, જડત્વની ચાક માત્રા પણ સમાન. તો આપણે સીધું T ઇઝ ઇક્વલ ટુ 2π√I/MB માં ફરીથી એક જ ચુંબકીય ક્ષેત્ર એટલે આ અચળ, I અચળ. તો આપણે શું લખીશું? T ઇઝ પ્રપોર્શનલ ટુ 1/√M. તો શું લખી શકીએ? T1/T2 ઇઝ ઇક્વલ્સ ટુ M2/M1. The reason is that I B અને 2π કેવા છે? અચળ છે. તો M1/M2 ઇઝ ઇક્વલ્સ ટુ T2/T1 નો સ્ક્વેર થાય ને? વ્યસ્ત કરી નાખ્યો અને સ્ક્વેર કરી નાખ્યો. તો ચલો M1/M2 અને ઊંધું કરી દો 1/2 નો સ્ક્વેર. તો શું થશે? M1/M2 ઇઝ ઇક્વલ ટુ 1/4. તો M1/M2 ઇઝ ઇક્વલ્સ ટુ 1/4. ક્લિયર થઈ ગઈ વાત? વ્યસ્ત પ્રમાણમાં છે એટલે ઉલટો આવે જવાબ. 2/1 ના બદલે કેટલો આવ્યો? 1/4 આવ્યો. 4/1 ના બદલે.
અહીંયા તમે દાખલાને જો સમજશો ને તો આરામથી સૂત્રને કમ્પેર કરી શકશો. એના પછી દાખલો છે, સમક્ષિતિજ સમતલમાં દોલન કરી શકે તેમ ચુંબક લટકાવેલ છે. સમક્ષિતિજ સમતલમાં દોલન કરી શકે તેમ ચુંબક લટકાવેલ છે. કોઈ એક સ્થળે એંગલ ઓફ ડીપ 30 હોય તે સ્થાને લટકાવેલ ચુંબક 1 મિનિટમાં 20 દોલન કરે છે. ને જે સ્થળે એંગલ ઓફ ડીપનું મૂલ્ય 60 હોય ત્યાં 1 મિનિટમાં 15 દોલન કરે છે. તો આ બે સ્થાને પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર શોધો. જો અહીંયા આપણે ટીની મદદથી પણ શોધી શકીએ, આવર્તકાળની મદદથી, પણ અહીંયા આપણને જો 1 મિનિટમાં દોલનો આપી દીધા છે તો આઈ થિંક આવૃત્તિ આપી દીધી છે. આવૃત્તિનું સૂત્ર આપણી પાસે છે, આવૃત્તિ F ઇઝ ઇક્વલ્સ ટુ 1/2π રૂટ ઓફ MB upon I. યાદ છે ને? F ઇઝ ઇક્વલ્સ ટુ 1/2π રૂટ MB upon I. યાદ હશે તમને, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf છે ને, એના પરથી આપણે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ MB upon I, તો 2πf ઇઝ ઇક્વલ ટુ MB upon I, F ઇઝ ઇક્વલ ટુ 1/2π MB upon I. આ સૂત્ર આપણે જાણીએ છીએ. હવે અહીંયા આગળ જો ચુંબક એનું એ છે એટલે M કોન્સ્ટન્ટ, I કોન્સ્ટન્ટ, 2π કોન્સ્ટન્ટ, આ બધી જ વસ્તુ કોન્સ્ટન્ટ છે. એનો મતલબ શું થયો કે અહીંયા આપણને જે વસ્તુ આપી છે એને પહેલા સમજીએ કે એક સ્થાને ડીપ એંગલ 30 અંશ હોય. ડીપ એંગલ 30 એટલે φ1 30, તે સ્થાને 20 દોલન કરે છે. તો F1 ઇઝ ઇક્વલ્સ ટુ 20. પછી એંગલ ઓફ ડીપનું મૂલ્ય 60 હોય, મતલબ φ2 ઇઝ ઇક્વલ્સ ટુ 60. એ જગ્યાએ 15 દોલન કરે છે, F2 ઇઝ ઇક્વલ્સ ટુ 15. ફાઈનો સંબંધ કોની સાથે છે? ઓફકોર્સ ચુંબકીય ક્ષેત્ર સાથે છે, જાણો છો ને? તો અહીંયા પરિસ્થિતિ એવી આપી છે કે એક આ સમતલ છે, એને આ તરફ એક સમતલ છે ને પેલી તરફ બીજું સમતલ છે. તો આ તરફના મેગ્નેટિકને BH1 કહીએ ને આ તરફનાને BH2 કહીએ. ઓકે, તો આ જે એંગલ છે એ φ1 અને આ એંગલને φ2 કહીએ. તો BH1 અને BH2 નો સંબંધ આપણે મેળવીશું. સમજીએ પહેલા તો ચલો. F ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે શું છે? 1/2π રૂટ ઓફ MB upon I. તો F ઇઝ પ્રોપોર્શનલ ટુ રૂટ ઓફ B લખી શકીએ. કારણ શું છે? એંગલ એક ને એક છે એટલે M અચળ, ચુંબક એ જ છે એટલે M અચળ, I અચળ લખી શકીએ. એક જ ચુંબક માટે M અને I અચળ. મેરિડિયન અલગ અલગ લીધા છે ને, બરાબર? તો F1 upon F2 ઇઝ ઇક્વલ્સ ટુ એક મેરિડિયન છે અને BH1 કહીએ ને બીજા મેરિડિયનને આપણે શું કહીએ? BH2. તો F1 upon F2 ઇઝ ઇક્વલ્સ ટુ BH1. BH1 that is B cos of φ1 અને B cos of φ2. BH is equal to ખબર હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ B cos φ1 B cos φ2. યાદ છે ને? તો આમાંથી કેન્સલ શું થઈ જશે? ઓફકોર્સ B કેન્સલ થઈ જશે ને? તો B આપણું કેન્સલ થઈ જશે. અહીંયા આગળ આપણે શું જોઈએ છે? cos of φ1, સોરી આપણે φ1 upon cos of φ2. આપણને શોધવાનું શું કહ્યું છે? પૃથ્વીની કુલ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો. ના, આને આપણે કેન્સલ નહીં કરી શકીએ. આને કેન્સલ નહીં કરી શકીએ કારણ શું છે કે આ શોધવાનો છે એટલે આને B1 B2 કરીએ. અલગ અલગ છે ને, એટલે B1 cos φ1 B2 cos φ1. આનો ગુણોત્તર શોધવાનો છે. તો આને હવે સાથે જ લઈએ. ચલો આને કાઢી દઈએ. F1 સ્ક્વેર F1 upon F2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ, આ ખુલી જશે કાઉન્સ, તો શું થશે? B1 upon B2 into cos of φ1 upon cos of φ2. F1 ની કિંમત કેટલી છે? 20 upon 50. 20 upon 15 એનો સ્ક્વેર. B1 upon B2 લેવાનો છે. B1 upon B2
cos of phi 1, cos of phi 1 એટલે cos 30 divided by cos of 60. સમજ્યા? BH1 એટલે B cos phi 1, આ તરફ BH2 એટલે B cos phi 2. ઘટક મળે છે B1 cos phi 1, B2 cos phi 2. ઓકે, હવે આપણને મળે છે બોલો 20/15, 4 5 4 જા 5 3 જા એટલે થાય છે 4/3 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ B1/B2 cos 30. cos 30 ની કિંમત √3/2 અને પેલાની 1/2. આની થશે √3/2 ને આની થશે 1/2. કેન્સલ. તમારે જોઈએ છે B1/B2, 4 નો સ્ક્વેર 16, આ 9 અને આ 1 ઉપર જશે, √3 નીચે જશે તો 9√3. આવું કંઈ આવે છે 16 જેમ 9√3? B1 જેમ B2 આવું કોઈ આન્સર આવે છે? 16 જેમ 9√3. યસ, આ રહ્યો. B ઇઝ અવર રાઈટ આન્સર. સમજ પડી તમને? અહીંયા એક જ વાત યાદ રાખજો કે તમને જે કહ્યું છે એ વસ્તુ સમજો કે phi 1 phi 2 20 ને 15 આપેલું છે, એનાથી સીધું સૂત્રનું રૂપાંતર કરી દો એટલે તમને આરામથી મળી જાય. આ જે દાખલાઓ છે, આ દાખલાઓને ધીરે ધીરે જો વધારે પ્રેક્ટિસ કરશો, આપણે ડીપીપીમાં મેં ઘણા બધા આપ્યા છે, લગભગ તમને 115 થી છેલ્લે સુધી લાસ્ટ સુધી બધા જ દાખલા છે, એટલે એની પ્રેક્ટિસ કરજો. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર નીચે દોલન મેગ્નેટોમીટરની સોય દર મિનિટે 10 આંદોલન કરે છે. દર મિનિટે 10 આંદોલન કરે એટલે શું આપી દીધું છે? F આપી દીધું છે. સોયની અક્ષની દિશામાં અમુક અંતરે ગજ્ય ચુંબક મૂકતા તે દર મિનિટે 14 દોલનો કરે છે. તો ચુંબકની અદલા બદલી કરતા સોય દર મિનિટે કેટલા દોલનો કરશે? અહીંયા ખાસ સમજો, વાત તમને કઈ છે, અલગ અલગ પોઝિશન આપી દીધી છે, એટલે આપણે અહીંયા લઈ લઈએ કે પહેલા તો સૂત્ર કયું કામ આવશે? F ઇઝ ઇક્વલ્સ ટુ 2π √MB/I. ચુંબકીય ક્ષેત્રની અસર નીચે દોલન મેગ્નેટોમીટરની સોય દર મિનિટે 10 દોલનો કરે છે. સોયની અક્ષની દિશામાં મૂકતા ગજ્ય ચુંબક, સોયની અક્ષની દિશામાં ગજ્ય ચુંબક મૂકતા તે દર મિનિટે 14 દોલનો કરે છે. તો ચુંબકના ધ્રુવોની અદલા બદલી કરતા સોય દર મિનિટે કેટલા? મતલબ અહીંયા સોય એક જ છે, સોય એક જ છે, એટલે કઈ વસ્તુ કોન્સ્ટન્ટ થઈ જશે? M અને B કોન્સ્ટન્ટ થઈ જશે? થઈ જશે ને? સોય એક જ છે તો M અને B શું થઈ જશે? કોન્સ્ટન્ટ થઈ જશે. તો એક જ વસ્તુ આપણી પાસે રહેશે, શું? F ઇઝ પ્રોપોર્શનલ ટુ B રહેશે ને? કારણ કે જો દરેક જગ્યાએ સોય જ છે, મેગ્નેટોમીટરની સોય, ત્રણ જગ્યાએ મેગ્નેટોમીટરની સોય છે. હવે પરિસ્થિતિ, ચલો પહેલી વાત, ચુંબકીય સોયને એની દિશામાં મૂકીએ. ચુંબકીય ક્ષેત્રની દિશામાં ચુંબકીય સોયને મૂકીએ. આ ચુંબકીય સોયને આમ ચુંબકીય ક્ષેત્રની દિશામાં મૂકો, બરાબર? તો 10 દોલનો કરે છે. તો આવા સમયે F1 ઇઝ ઇક્વલ્સ ટુ 10 છે ને? આવા સમયે F1 કેટલો છે? 10. F1 10 હોય તો આપણે આને F ની કિંમત તો આપણે લખી શકીશું, અને પછી લખીશું. ચાલો, ઓકે. બીજી વખત એ જ પરિસ્થિતિ છે, પરિસ્થિતિ એની એ જ છે, ચુંબકીય સોય પણ એની એ જ છે. બરાબર? અહીંયા યાદ રાખજો, અહીંયા જે હતું એ BH હતું. કેવું હતું? BH. તો અહીંયા F ઇઝ પ્રોપોર્શનલ ટુ BH હતું, કારણ કે BH ચુંબકીય ક્ષેત્ર હશે ને, હોરિઝોન્ટલ. પછી હવે એની અક્ષની પાસે એક ગજ્ય ચુંબક મૂકી દીધો, તો ગજ્યા ચુંબકનું એક B એડ થયું. તો હવે B નેટ કેટલું મળે છે? BH પ્લસ B મળે ને?
બી નેટ કેટલું મળે છે? BH પ્લસ બી. તો હવે F ઇઝ પ્રોપોર્શનલ ટુ રૂટ ઓફ BH પ્લસ બી. આને F1 કહીએ, આને F2 કહીએ. એ વખતે F1 F2 કેટલા મળ્યા આપણને? 14 દોલનો. પહેલા કેટલા થતા હતા? 10 દોલનો. પછી કેટલા થયા? 14 દોલનો. તો F1 upon F2 કેટલા થશે? F1 upon F2 is equals to root of BH upon B plus BH. તો BH upon B plus BH 10 upon 14 is equals to root of BH upon B plus BH. આને એક બનાવી દઈએ, જરૂર પડે ત્યાંનો ઉપયોગ કરી દઈશું. બરાબર? અથવા H મેળવવો હોય તો B upon H નો ગુણોત્તર જ લઈ લઈએ. ચલો ને, B upon H નો ગુણોત્તર લઈ લઈએ એટલે આપણને એ કામ લાગશે. અહીંયા શું થશે? 5/7 સ્ક્વેર કરો, 24/14 is equals to BH upon B plus BH. અને આ તરફ લાવો તો શું થશે? 25B પ્લસ અહીંયા 49 થશે. 49 25B વત્તા 25BH બરાબર 49BH. અને આ તરફ લઈ લો તો 25B બરાબર, અને આ તરફ લઈ લો 24BH. આપણે જોઈએ છે BH upon B. તો BH upon B, BH આ તરફ, B આ તરફ, તો 25/24. આને એક નંબર આપી દઈએ. ઓકે, નંબર 1. ખ્યાલ આવ્યો? હવે બીજી એક વાત કઈ છે આની અંદર કે ચુંબકના ધ્રુવની અદલા બદલી કરતા સોય દર મિનિટે ખાલી જગ્યા દોલન કરશે. ચુંબકના ધ્રુવોની અદલા બદલી કરવાથી શું થશે કે ચુંબકના ધ્રુવોની અદલા બદલી કરીએ તો આ વખતે આવૃત્તિ F' મળે. મિત્રો, અદલા બદલી કરીએ એનો મતલબ શું થયો કે આ જે ચુંબક હતો એ N આ તરફ હતો ને S આ તરફ હતો. બરાબર? અહીંયા હવે આપણી પરિસ્થિતિ આ હતી. પહેલા પરિસ્થિતિ આ પ્રમાણે હતી. આપણે ચુંબકીય સોય આ પ્રમાણે હતી. બરાબર? પણ ગજીય ચુંબક જે પહેલા N આ તરફ હતો, S આ તરફ હતો, એની જગ્યાએ હવે શું કરી દઈએ છે? S આ તરફ અને N આ તરફ. તો હવે એનું ચુંબકીય ક્ષેત્ર બદલાઈ ગયો. પહેલા ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હતો? આ તરફ હતો, એટલે એડ થતું હતું. BH સાથે શું થતું? એડ થતું હતું. હવે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે તો B નેટ શું થશે? અહીંયા આગળ B minus BH થશે ને? BH બાદ થશે, B minus BH. હવે B minus BH અથવા તો B ને મોટું ગણીએ એટલે BH minus B લખ્યો. મુખ્ય ચુંબકીય ક્ષેત્ર છે ને એટલે BH minus B થશે ને. આ જે આપણું ચુંબકીય ક્ષેત્ર BH છે મેરિડિયન વાળું, એના અંદરથી N શું થશે? બાદ થશે. તો આ સમયે આવૃત્તિ F ડબલ ડેશ હોય તો F ડબલ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એ જ થશે. શું થશે? BH minus B થશે. F ડબલ ડેશ કેટલું થશે? BH minus B. તો હવે F ડબલ ડેશ ભાગ્યા F કરીએ. આપણી પાસે F નું સૂત્ર છે ને, કયું? આ રહી ગયા. F ડબલ ડેશ ભાગ્યા F1 બરાબર ઉપર શું થશે? BH minus B. નીચે શું થશે? રૂટ BH. F ડબલ ડેશ કેટલા દોલનો થાય છે? કયું છે ને, શોધવાના છે. F ડબલ ડેશ શોધવાના છે. F1 કેટલા છે? 10 બરાબર
BH ના છેદમાં BH એટલે 1 થશે ને 1 BH ના છેદમાં BH માઇનસ B અપોન BH ઓકે F ડેશ અપોન 10 બરાબર રૂટ ઓફ 1 માઇનસ B અપોન BH આનો ઉલટો કરો 24 ભાગ્યા 25 થઈ જશે તો કેટલા થશે 24 ભાગ્યા 25 તો 25 એકા 25 ઓછા 24 1 ભાગ્યા 25 એટલે 1/5 1/5 F ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 10/5 F ડબલ ડેશ તો F ડબલ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે 2 કેટલા દોલનો કરશે 2 દોલનો કરશે તો એ ઇઝ અવર રાઈટ આન્સર ખ્યાલ આવે છે ને ઇન શોર્ટ તમે તીવ્રતાના પછી આવર્તકાળના આવૃત્તિના આ દાખલાઓ તમે જરૂર કરજો આ ટોપિકમાં આ દાખલાઓ અગત્યના અને જરૂરી છે ને આમાંથી ઘણા વર્ષો સુધી પ્રશ્ન આવે છે તમારી બોર્ડમાં પણ ઉપયોગી છે અને તમારી નીટ અને જેઈઈની એક્ઝામમાં પણ આમાંથી દાખલા આવે છે ઓકે તો ધ્યાનથી ભણશો. That's all for today.